सेफ्टी के लिए ये जो काम कर रहे हैं कैसा है? गुड इवनिंग सर। सेफ्टी के लिए जो काम अपना पब्लिक लोग करे बहुत अच्छा लग रहा है। हम लोग भी रास्ते में जा रहे थे और सारे लोग बुलाए और हमको सेफ्टी रूल का अपना पट्टी लगाए। थैंक यू। ऐसे होना भी चाहिए, जरूरी है सेफ्टी। मैसेज क्या जाएगा आपका बच्चों के लिए या स्कूल वालों के लिए? हर जगह से तो अपना गवर्नमेंट के हिसाब से सब जगह से तो सेफ्टी जरूरी है। और काइट के लिए, पतंग के लिए डोरी जो होती है, जो आगे का अभी मकर संक्रांति आ रहा है, जगह जगह में पतंग उड़ रहा है, तो कोई भी बच्चे का गला कट सकता है, कोई बड़े लोग का भी गला सकता है। इसलिए तो अपना भारत सरकार जो किया है बहुत बढ़िया किया है। थैंक यू। इसलिए मेरी तरफ से धन्यवाद। थैंक यू। बच्चे को आपने आगे बैठाया है, कृपया करके अभी मकर संक्रांति है, बच्चे को आगे बैठाना ही नहीं चाहिए रूल्स के हिसाब से। लेकिन फिर भी हम आपसे रिक्वेस्ट करते हैं कि जब तक मकर संक्रांति का त्योहार, ये जनवरी पूरा महीना खत्म नहीं होता है, मेहरबानी करके 5 मिनट के लिए भी मत सोचना कि हम बच्चे को आगे बैठा के हम चले। समझ में आए? क्योंकि इससे बच्चे की आपकी सेफ्टी के लिए पुलिस काम कर रही है और इसीलिए ये आज सेफ्टी बेल्ट आप लोग सबको बांटा जा रहा है और ये अवेयरनेस आप लोगों में लाया जा रहा है कि आप किस तरह से बच्चे को आगे न बैठाए। अब से आप बैठाएंगे आगे कभी बच्चे को अपने? नहीं ना, है ही नहीं प्राविधान में कि आप बच्चों को आगे बैठा सकते हैं। समझ में आया? ले लो, पीछे ले लो, अभी पीछे ले लो आप, चलो बच्चे को पीछे ले लो। एक मिनट आप आगे से चले जाइए बस। हाँ बस, आगे नहीं बैठना है, क्या बोलेंगे? आगे आगे हमको नहीं बैठना है, नहीं है। चलिए हेलमेट पहनते रहिएगा। વિજય સાહેબ, ડિસ્ટ્રિક્ટ ટ્રાફિક એજ્યુકેશન આજે સચિન પધાર્યા છો, શા માટે ને શું શું કર્યું આજે? આજ રોજ ઉત્તરાયણ પર્વ નિમિત્તે વાહન ચાલકોને પતંગના દોરાથી રક્ષણ મળે એના માટે ડિસ્ટ્રિક્ટ ટ્રાફિક એજ્યુકેશન વેલફેર સોસાયટી, સુરત શહેર પોલીસ, ટ્રાફિક ડિપાર્ટમેન્ટ અને હોમગાર્ડ ડિપાર્ટમેન્ટ સાથે લાયન્સ ક્લબ સાથે સંયુક્ત ઉપક્રમે અમે આજરોજ રોટરી ક્લબ સાથે રાખીને ટ્રાફિકના માણસો, વિભાગના માણસો સાથે પોલીસની સચિન પોલીસ સ્ટેશનની સી ટીમ સાથે અને ટ્રાફિક વિભાગ પોલીસ સાથે રાખીને આજરોજ અમે સચિન વિસ્તારમાં સેફટી બેલ્ટ વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું છે। આ સદર જે કાર્યક્રમ છે એ આજે 6 તારીખથી લઈને 13 તારીખ સુધી સુરતના અલગ અલગ વિસ્તારોમાં અલગ અલગ ટ્રાફિક પોઈન્ટ ઉપર જ્યાં વાહનોની અવર જવર થાય છે ત્યાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવનાર છે। અને અમારો એટલો મેસેજ છે કે જે રોડ ઉપર અકસ્માતની સંખ્યા વધી રહેલી છે એ દિવસે દિવસે ઘટાડો થાય તેવો શુભ આશય સાથે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે। ઉત્તરાયણ નિમિત્તે સચિન માંગ વાહન ચાલકોની સુરક્ષા માટે સેફટી બેલ્ટ વિતરણ કાર્યક્રમ। સુરક્ષા એક જવાબદારી છે, સરકારી પગલાં તમારી સાથે છે। પ્રજાપંખ સચિન પોલીસ સ્ટેશન, ડિસ્ટ્રિક્ટ ટ્રાફિક એજ્યુકેશન એન્ડ વેલફેર સોસાયટી, સુરત અને ડિસ્ટ્રિક્ટ લીગલ સર્વિસીસ ઓથોરિટી, હોમગાર્ડ યુનિટ સચિન અને રોટરી સુરત તાપીની આરસીસી સચિનના સંયુક્ત ઉપક્રમે સચિન ખાતે ઉત્તરાયણ પર્વ નિમિત્તે એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। આ કાર્યક્રમ અંતર્ગત વાહન ચાલકોની સુરક્ષા માટે વિનામૂલ્યે સેફટી બેલ્ટ વિતરણ કરવામાં આવ્યું। આયોજકોએ ખાસ ઝુંબેશ ચલાવીને ટ્રાફિકના નિયમો અને વાહનચાલકોના જીવનના મહત્વ અંગે જાગૃતતા ફેલાવવાનો ઉદ્દેશ્ય રાખ્યો છે। સલામત ડ્રાઇવિંગ અને ટ્રાફિક નિયમોનું પાલન જીવન બચાવે છે એ મહત્વનો સંદેશ આ અભિયાન દ્વારા આપવામાં આવ્યો છે। આ તબક્કે એક સ્લોગન, ગરદન સલામત તો ઘર પરિવાર की हिफाजत। રોટરી આરસીસી સચિનના આ પ્રેરણાદાયક સ્લોગન દ્વારા જનતાને વાહન ચલાવતી વખતે સેફટી બેલ્ટનો ઉપયોગ કરવાનો અને ગળાની સુરક્ષાનું મહત્વ સમજાવવામાં આવ્યું છે। આજના કાર્યક્રમની હાઇલાઇટ્સ જોઈએ તો આ કાર્યક્રમ જિલ્લા કોર્ટ સંકુલ, 8 વાગે 4 રસ્તા, ચોપાટી ટ્રાફિક પોઈન્ટ અને અન્ય સ્થળોએ યોજાયો હતો। ખાસ કરીને સચિન પોલીસ સ્ટેશનના પીએસઆઈ એસડી સિંઘ અને ટ્રાફિક પીએસઆઈ જાડેજાજીના માર્ગદર્શન હેઠળ આયોજિત કાર્યક્રમમાં 100મી વધુ દ્વિચક્રી વાહનચાલકોને સેફટી બેલ્ટ સાથે હેલ્મેટનો ઉપયોગ કરવા પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા। પતંગના દોરા વડે ગળાના નુકસાનથી બચવા માટે ખાસ સાવધાની રાખવા અને નાના બાળકોને દ્વિચક્રી વાહનમાં આગળ બેસાડવાના ભયંકર જોખમ અંગે સમજાવાયું। આગામી કાર્યક્રમોનું આયોજન તારીખ 7 અને 8 જાન્યુઆરીથી લઈને 13 જાન્યુઆરી સુધી સુરતના વિવિધ મુખ્ય ટ્રાફિક પોઈન્ટ્સ પર વિવિધ સ્થળોએ સવારથી સાંજ સુધી આ અભિયાન ચાલશે। આગળ તારીખ 9 જાન્યુઆરી ગોટાલા વાડી બ્રિજ, સહારા દરવાજા,
રત્નમાલા સર્કલ વગેરે. તારીખ 11મી-13 જાન્યુઆરી ઉધના દરવાજા, કાપોદ્રા 4 રસ્તા, પર્વત પાટિયા અને અન્ય સ્થળોએ સેફટી બેલ્ટ વિતરણ થશે. આ કાર્યક્રમની સફળતા માટે સર્વે વાહન ચાલકોને સલામત મુસાફરીના સંદેશ સાથે જોડાવા અને સેફટી બેલ્ટનો નિયમિત ઉપયોગ કરવાની અપીલ કરવામાં આવે છે. સુરક્ષા એક જવાબદારી છે, સરકારી પગલાં તમારી સાથે છે. સચિન ખાતેના કાર્યક્રમમાં પીએસઆઈ એસડી સિંઘ સાથે શી ટીમ, પોલીસ સ્ટાફ સાથે ટ્રાફિક પીએસઆઈ જાડેજા, ટ્રાફિક સ્ટાફ આયોજક બ્રિજેશ વર્મા, હરીશ પાઠક, હોમગાર્ડના પ્રકાશ મોર્યા અને સાથી જવાનો, સચિન આરસીસીના પ્રકાશ ભાવસાર, વિજય ટેલર, મહેશ પટેલ અને લક્ષ્મણ પાટીલ વગેરે ઉપસ્થિત રહી સલામત ડ્રાઇવિંગ અને ટ્રાફિક નિયમોનું પાલન જીવન બચાવે છે એ મહત્વનો સંદેશ આપ્યો હતો.